અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળશે, જે અંતર્ગત આજે અખાત્રીજના દિવસે જગન્નાથની ચંદન યાત્રા યોજાઈ હતી, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના ત્રણેય રથોનું પૂજન કરવામાં આવ્યું। આ ખાસ પ્રસંગે દિલીપદાસજી મહારાજ અને શહેરના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજના પવિત્ર માંગલ્ય દિવસે ભગવાન જગન્નાથજીની સાનિધ્યમાં ત્રણેય રથોનું પૂજન અર્ચન વિધિ અક્ષય તૃતીયાના દિવસે વર્ષોની પરંપરા પ્રમાણે આજે કરવામાં આવેલ છે અને આ ભગવાનની આજથી રથયાત્રાના કાર્યનો પ્રારંભ થતો હોય છે। જગવિખ્યાત ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજે નીકળનાર એની પૂર્વની જે પરમાત્મા સ્વરૂપ ત્રણેય રથ ભગવાન જગન્નાથજી, માતા સુભદ્રાજી અને શ્રી બલદેવજીની આજે રથ પૂજન પરમ પૂજનીય મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજીની ઉપસ્થિતિ અને સૌએ સંત મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે રથ પૂજન કરવામાં આવ્યું। ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતા મહિને પ્રારંભ થશે। તેનો એ પૂર્વે અહીંયા જે પરંપરાગત રીતે જગન્નાથજી મંદિર ખાતે આજે અખાત્રીજ નિમિત્તે જે રથ પૂજન જે કરવામાં આવી રહ્યું છે તે આજે અહીંયા મહંત દિલીપદાસજી અને સંતો મહંતોની હાજરીમાં રથ પૂજન કરવામાં આવ્યું। ભાર્ગવ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।